નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર શહેરના શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગોત્રી સારાભાઈ રોડ પર આવેલા હરિહરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગાયકવાડ શાસન પૂર્વેનું પૌરાણિક મંદિર હોવાનું માનવામાં આવતા આ મંદિર સાથે વર્ષોથી ભક્તોની આસ્થા જોડાયેલી છે. શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોએ વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરી દૂધ, જળ અને બિલીપત્ર અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. ભગવાન શિવ પાસે સુખ, શાંતિ અને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમયના વાતાવરણમાં રંગાયું હતું. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર, જે પ્રાચીન વર્ષો જૂનું છે, અહીંયા હરિહરેશ્વર મહાદેવ મંદિર સારાભાઈ સોસાયટીની સામે ગોત્રી રોડ પર આવેલ છે. જે જય બોલીવુડ મંડળ શંભુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે આનું દરેક કાર્ય સંભાળે છે. સર, શું વિશેષતા છે ખાસ કરીને આ મંદિરની? આ બહુ વર્ષો પુરાણું મંદિર છે, એટલે આની વિશેષતા બહુ અલગ છે. શું કહેશો, ખાસ કરીને દૂર દૂરથી લોકો દર્શન કરતા આવતા હોય? શ્રાવણના દરેક સોમવારે દરેક ભાવિક ભક્તો અહીંયા આવે છે શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરવા, અને કાયમ પણ ઘસારો રહે છે ભક્તોનો. શું નામ છે આપનું? અલ્પેશસિંહ રાજ. ગોત્રી રોડ ઉપર હરિહરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. એ ઘણું પ્રાચીન મંદિર છે. દાખલા તરીકે ગાયકવાડ સરકાર પહેલાંનું આ મંદિર છે. એટલે અહીંયા ઘણું પ્રાચીન મંદિર હોવાથી ઘણી ભક્તો અહીંયા આવે છે. શ્રાવણ મહિનાનો પવિત્ર માસ શરૂ થઈ ગયો છે અને પહેલો સોમવાર આજે છે. સવારથી જ અહીંયા ઘણા ભાવિક ભક્તો આવીને પૂજા કરી ગયા છે. અમારા મંદિરે દર સોમવારે, શ્રાવણ માસના દર સોમવારે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે તથા સવારે રુદ્રીપાઠનું આયોજન કરવામાં આવે છે અને ભાવિક ભક્તોનું ઘણું અહીંયા અમને સાથ સહકાર મળી રહે છે. શું કહેશો, લોકોની આસ્થા પણ છે કે બધી મનોકામના પૂરી થાય છે લોકોની? આ હરિહરેશ્વર મહાદેવ મંદિરે જે કોઈ ભાવિ ભક્ત આવે છે એની મનોકામના નિશ્ચય પૂર્ણ થાય છે. શું નામ છે આપનું? રામપ્રસાદ વ્યાસ પૂજારી.